સુરતના લાલગેટમાં ફાયરિંગનો મામલો ફાયરિંગ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। ઘટના સ્થળ પર આરોપીઓને લઈને જવાયા। ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા છે, તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા, ત્યાં તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો। અંગત અદાવતમાં તમામ લોકોએ ફાયરિંગ કર્યું હતું, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં। સુભાષ ચોકના પૂર્વી ટાવરમાં લાગી હતી આગ। પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગી હતી। તો ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન। ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। તો પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફાયરની ટીમ છે તે પહોંચી હતી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ આગ કાબૂમાં। તો ફાયરની 11 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયરની ટીમ દ્વારા ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આગને કાબૂમાં લેવામાં આવી છે। આગ કઈ રીતે લાગી તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી। બિલ્ડિંગના 9મા માળે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। તો ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, કઈ રીતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું। તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા। મારું ઉપર ટેરેસ વાળું મારું ઘર છે। અચ્છા, કોઈ લોકો છે ત્યાં? ફેમિલી લોકો છે? મારી ફેમિલી અત્યારે 1101માં ટેરેસ ઉપર રોકાયેલી છે। સેફ છે અત્યારે? હા, અત્યારે ફાયરવાળા પહોંચી ગયા છે અને એ લોકો સેફ છે। હું કન્ટિન્યુઅસ એમના કોન્ટેક્ટમાં છું કે એ લોકો ધ્યાન રાખે છે, ફાયરવાળા કહે છે એ પ્રમાણે રહે। આ કેટલામાં માળે આગ લાગી હતી? આ 803માં ગેસનો બાટલો ફાટ્યો છે। ત્યાં અત્યારે પરિવાર હતા એવું કોઈ અંદાજો છે કે ફોડસાયેલા છે કે? ના, જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ત્યાં કોઈ જ હતું નહીં અને કોઈ જાનહાનિ કે કશું થયું નથી। છતાં હવે ખ્યાલ આવે, બધું શાંત પડે પછી ખબર પડશે। અમદાવાદીઓ ટેક્સની આકારણી જાતે કરી શકશે। એએમસી રેવન્યુ કમિટીમાં લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય। ટેક્સની આકારણી માલિક જાતે કરી શકશે। એએમસી સેલ્ફ આકારણી માટે વિકસાવશે સોફ્ટવેર। નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનું મકાન ફરીવાર બનાવે ત્યારે તેના ટેક્સની આકારણી માટે મ્યુનિસિપાલિટીના અધિકારીને બોલાવવામાં આવતા હોય છે, પરંતુ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ કરતા નહીં હોવાની ફરિયાદો ઉઠતા હવે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે। જે કરદાતાઓ એમનું નવું બાંધકામ બાંધ્યું હોય, કોઈ બાંધકામ તોડી અને ફરીથી પ્લાન મંજૂર કરીને બાંધ્યું, એમાં એમના ક્ષેત્રફળમાં ફેરફાર થયો હોય કે પછી એ બાંધ્યા પછી ભાડવાત હોય કે આ તમામ પ્રકારની જે કંઈ ફરિયાદો હોય એને અમે સેલ્ફ એસેસમેન્ટમાં આવરી લેવાના છીએ અને તેના આધારે વિલિંગફુલી કરદાતા પોતે પોતાની મિલકતનું એસેસમેન્ટ કરી શકશે અને એ મોડ્યુલમાં સીધો જ્યારે એસેસમેન્ટના અંતે એ કરદાતાને ભરવાપાત્ર રકમ શો થશે। વડોદરા એકતાનગરમાં ઇરફાનનો આતંક। આરતીના ધતિંગો બંધ કરો કહીને મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો। મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી કરી। અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો। બાપોદ પોલીસ હદ વિસ્તારમાં આ ઘટના બની છે। જેલથી ડરતો નહીં હોવાનું જણાવીને મારામારી કરી। આ સમગ્ર ઘટનાને લઈને નોંધાઈ છે બાપોદ પોલીસ મથકે ફરિયાદ। બાપોદ પોલીસે સ્થળ નજીક બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કર્યા છે। તો આરતીના ધતિંગો બંધ કરો કહીને મારામારી કરી। આ પહેલા પણ આ વ્યક્તિ વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ ચૂકી છે। મંદિરમાં તોડફોડ કરી અગાઉ પણ પથ્થરમારો કર્યો હતો। તો મોરબીમાં લાખોની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે। 2 કારમાં આવેલા શખ્સોએ આપ્યો લૂંટને અંજામ। એક કાર ચાલકને આંતરવાનો પ્રયાસ કર્યો।
કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા. કારમાંથી લાખોની લૂંટ કરીને ફરાર થયા હતા. તો પોલીસે કાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હોવાની માહિતી. ટંકારા નજીક કાર ચાલકને આંતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે. તો રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો. રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરી. કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા. કારમાંથી અંદાજે 80 થી 90 લાખની લૂંટ કરીને ફરાર થયા હતા. અલગ અલગ 2 કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટની જાણ થતાં જ પોલીસે મોરબી જિલ્લામાં નાકાબંધી કરી હતી. તો પોલીસે કાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. વોક્સવેગન પોલો ગાડી હતી. એ ગાડી હોટલના પ્રેમિસીસમાં પ્રવેશે છે અને XUV300ની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાટલો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને ત્યાંથી નાસી ગયા. આ અંગેની જાણકારી અમને ફરિયાદીશ્રીએ આપેલી હતી. જે ફોન દ્વારા જાણકારી મળતા તરત જ જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું, નાકાબંધી કરવામાં આવી, તેમજ આજુબાજુના જિલ્લાના પોલીસ તંત્રો અને પોલીસ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યા, જેમાં જામનગર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી અને ધ્રોલ, અમારા મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટ તરફના રોડ તમામ ઉપર નાકાબંધી કરવામાં આવી. તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા રીઢા ચેઇન સ્નેચર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ 3 આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી ફૂલચંદ કુર્મી પટેલ, સચિનસિંહ, રાવેન્દ્રસિંહ અને ઇન્દ્રપાલ પ્યારેલાલ વિશ્વકર્માને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોનાના ઘરેણાં, બાઇક, 3 મોબાઈલ સહિત 3,92,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વિધિ કરવાના બહાને છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. બીમારી દૂર કરવા માટે વિધિ કરવામાં આવશે અને વિધિ કરવી જ પડશે તેમ કહીને દાગીના પડાવી લીધા હતા. કપડામાં 27 તોલા દાગીના મુકાવી નજર ચૂકવી સેરવી લીધા હતા. જે મામલે ભુવાજી ચંદ્રકાંત પંચાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ભુવા સામે અગાઉ પણ માંડલ અને સોલામાં ફરિયાદ દાખલ થયેલી છે. અમદાવાદના ખેડાથી ઝડપાયો છે દારૂ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા નવો કિમિયો અજમાવ્યો છે. હાઈ વોલ્ટેજ વીજળીના મીટરની અંદર દારૂ છુપાવીને લાવવામાં આવતો હતો. પોલીસે 41 લાખથી વધુના દારૂ ઝડપી પાડ્યો છે. 57 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સંભવિત શક્તિ વાવાઝોડાનો સંભવિત ટ્રેક લેન્ડફોલ સુધીની સ્થિતિનો પહેલો સંભવિત ટ્રેક. 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન, શનિવારે વાવાઝોડું બની શકે છે. તો સંભવિત વાવાઝોડાએ બધાને ગોથે ચડાવ્યા. વેધર મોડલ આગાહીકારો બધા ગોથે ચડ્યા. અત્યાર સુધીની સૌથી જટિલ સિસ્ટમ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આની સામે બિપોરજોય સરળ હતું. તો વેલમાર્ક લો પ્રેશર હવે ડિપ્રેશન બનતા તરફ. 24 થી 48 કલાક સ્થિર રહી શકે છે સિસ્ટમ. એક જ જગ્યાએ ગોળ ગોળ પરંતુ રહેશે. સમુદ્રનું તાપમાન છે તે વિન્ડ શિયર મજબૂત બનાવશે. કાલે ડીપ ડિપ્રેશન સર્જાશે. ઉત્તર પૂર્વ તરફ ગતિ રહી શકે છે. તો 25-26 મે મુંબઈ નજીક લેન્ડફોલની પણ સંભાવના છે. 4 થી લઈને 12 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. પવનની ગતિ 60 થી 80 કિલોમીટર રહેવાની શક્યતા છે. તો ઝટકાના